ઉપલેટા નગરપાલિકાને રોડ રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી છે। ઉપલેટાના ડગલીવાડીના લોકો દ્વારા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી। ઉપલેટામાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામને કારણે લોકોની પરેશાની વેઠવી પડી રહી છે। જો ભૂગર્ભ ગટર થાય તે પહેલા રોડ રસ્તા નીચે ઉતારવામાં નહીં આવે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શક્યતાઓ હોવાથી આ માંગ કરાઈ હતી। જય હિન્દ, હું ગોવિંદભાઈ મારું એક્સ આર્મીમેન ડગલીવાડી સ્વામિનારાયણ સોસાયટી ઉપલેટા તથા સ્વામિનારાયણ સોસાયટી ડગલીવાડી વિસ્તારના રહીશો અમારી સ્થાનિક સમસ્યાઓને લઈને આજે અમે પ્રમુખ શ્રી ઉપલેટા નગરપાલિકા વર્ષાબેન ગજેરાને મળ્યા અને અમારા મુખ્ય 4 મુદ્દા હતા તે વર્ષાબેનને અમે જણાવ્યા। તેમાંનો પહેલો મુદ્દો એ હતો કે અમારી સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ થાય તે પહેલાં અમારી સોસાયટીના રોડ રસ્તા નીચા ઉતારવામાં આવે, જેથી કરીને ચોમાસામાં વરસાદી પાણીથી થતી માણસોની નુકસાનીથી બચી શકે અને પાણીનો નિકાસ થઈ જાય। ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં આવેલા ગરીબ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જાય છે અને તેને અપાર નુકસાન થાય છે। બીજો પ્રશ્ન અમારો એ હતો કે અમારી સોસાયટીમાં રોડ રસ્તા હજી કાચા છે, તો જે આપણે ગેસની પાઇપલાઇન નાખવામાં આવે તેની શરૂઆત વોર્ડ નંબર 7થી કરવામાં આવે તે બેનને નમ્ર વિનંતી કરવામાં આવે। ત્રીજો પ્રશ્ન અમારો એ હતો, અમારી સોસાયટી 1981-82થી બિનખેતી થયેલી છે અને ત્યાં રહેઠાણ વિસ્તાર આવેલો છે। આશરે 42 વર્ષ ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી અમારી સોસાયટીમાં પાકા રોડ રસ્તા નથી થયા। તેની બેનને કીધું નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવા માટે બેનને અરજી કરવામાં આવી છે। ચોથો પ્રશ્ન એ હતો, અમારી સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં સોસાયટીના સ્થાનિક રહીશો તથા માજી પ્રમુખ શ્રી દાનાભાઈ ચંદ્રવાડિયાની સહિયારી ભાગીદારીથી અમે જે સાર્વજનિક પ્લોટમાં શાંતિવન નામનો બગીચો બનાવ્યો છે તેને છેલ્લા 2-3 વર્ષથી અમારા યુવાનો મેન્ટેન કરે છે, તે હજી સુધી નગરપાલિકાના ચોપડે ચડેલો નથી। તો બેનને નમ્ર વિનંતી કરવામાં આવી કે તેને નગરપાલિકાના ચોપડે ચડાવવામાં આવે। બેન તરફથી અમને પોઝિટિવ રિપ્લાય મળ્યો છે। જય હિન્દ, જય ભારત। હાલ અહીં કાચા રસ્તા છે, ત્યાં સુધીમાં ગેસ લાઇન અને પાણીની લાઇન નાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।